હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ડુંગળિયાની રેસીપી। તો તેના માટે મેં આ લીલું લસણ લીધેલું છે, ટામેટાં અને આવી નાની સાઈઝની ડુંગળી લેવાની છે। અને આ બધા જ આપણે જે મસાલા નાખવાના છે એ બધા તૈયાર કર્યા છે। લીલું લસણ ઝીણું કટિંગ કરીને લેવાનું છે। ટામેટાને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે, એની પ્યુરી બનાવી લેવાની। હવે આપણે આ જે સિંગદાણા છે શેકીને મિક્સરમાં ક્રશ કરેલા છે, આ મેં વાટકીમાં લીધેલા છે। આ પાપડી છે, આ પાપડી આવી લઈ લેવાની ફરસાણની। કાજુના ટુકડા છે, દહીં છે અને આ બધા મસાલા છે। અને આ સંભાર મસાલો છે, લીંબુ, લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ, ગોળ છે જે મેં છીણીને લીધેલો છે। આવી રીતે ડુંગળીને છોલીને તૈયાર કરી લેવાની। હવે આપણે એને કટ કરવાની છે વચ્ચેથી, એને આખી કટ નથી કરવાની, વચ્ચેથી 2 જ કટ કરવાના, જેને બધી જ ડુંગળીને આપણે આવી રીતે 2 કટ લગાવી દેવાના સાઈડમાં। બસ આવી રીતે જ આપણે બધી ડુંગળી તૈયાર કરી લેવાની। હવે આપણે ગેસ ઉપર જાડા તળિયાની કઢાઈ મૂકશું કે આપણે જે ડુંગળીઓ બનાવીએ તે દાજી ના જાય, એના માટે આપણે જે પણ વાસણ લઈએ જાડા તળિયાનું હોવું જોઈએ। આ ડુંગળી આવી રીતે તૈયાર કરી લેવાની ધોઈને। આ તેલ છે 300 ગ્રામ, તેલ ગરમ થાય એટલે આપણે અંદર જીરું ઉમેરશું। જીરું 1 ચમચી લેવાનું છે। જીરું બરાબર સતળાઈ જાય એટલે આપણે એના અંદર હિંગ નાખીશું। જીરાને આપણે બરાબર સાતળી લેવાનું। હવે હિંગ નાખવાની 1/2 ચમચી, અને આવી રીતે ચમચાથી મિક્સ કરતા રહેવાનું। હવે આપણે આ જે ડુંગળી છે તે આ 500 ગ્રામ છે, એને આપણે આના અંદર સાતળવાની છે। ધીમા તાપથી આપણે આને સાતળી લેવાની ડુંગળીને। ડુંગળીને સતળાતા 10 મિનિટ લાગે છે। વચ્ચે વચ્ચે આપણે એને ચમચાથી મિક્સ કરતા રહેવાનું। આવી રીતે તેલમાં બરાબર ડુબાડી દેવાની એટલે બરાબર સતળાઈ જાય। હવે આપણે 5 મિનિટ એને સતળાવા દઈશું। 5 મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો અડધી સતળાઈ ગઈ છે। ફરી આપણે ઢાંકીને એને 5 મિનિટ રાખશું એટલે સતળાઈ જશે। આવી રીતે 5 મિનિટ પછી સતળાઈ જાય છે બરાબર। હવે આને મિક્સ કરી લેવાનું। આ ડુંગળીને આપણે મસાલાને બધું નાખશું એટલે ડુંગળીના જે પડ છે એ બધા જ નીકળીને શાકમાં મિક્સ થશે, અને એના જે નાની સાઈઝની જ ડુંગળી છે એ રહેશે અંદર। એવી રીતે આપણે બધા મસાલા કરવાના કે ડુંગળી એકદમ મિક્સ ના થઈ જવી જોઈએ। નાની સાઈઝની ડુંગળી અંદર રહે તો સારી લાગે છે, એનો ટેસ્ટ પણ સારો આવે છે જો નાની સાઈઝની ડુંગળી અંદર રહે તો। આવી રીતે આપણે જોઈ લેવાનું। તો ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે। હવે આપણે જે આ લીલું લસણ છે એ ઝીણું કટિંગ કરીને લીધેલું છે,
આને આપણે મિક્સ કરીશું ડુંગળી સાથે. એને પણ આપણે તેલમાં બરાબર સાતળી લેવાનું છે. આવી રીતે ચમચાની મદદથી આપણે બરાબર મિક્સ કરી લેવાનું. ડુંગળી અને લસણ બરાબર સતળાઈ જાય અંદર તેલમાં, એટલે આપણે ટામેટાની પ્યુરી ઉમેરીશું. ગેસને આપણે થોડો મીડિયમ રાખવાનું છે. હવે આપણે આ જે ટામેટાની પ્યુરી છે 300 ગ્રામ તે ઉમેરીશું. એને પણ આપણે મિક્સ કરી લેવાનું. ટામેટાને આવી રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે મરચું પાવડર લેવાનું છે 1 ચમચી, હળદર પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, મીઠું 1 ચમચી. મીઠું તમારા સ્વાદ પ્રમાણે લેવાનું. આ રીતે બધા મસાલા ઉમેરીને આપણે મિક્સ કરી લેવાનું. ચમચાની મદદથી બરાબર મિક્સ કરવાનું. આ મહેસાણાનું પ્રખ્યાત છે ડુંગળીયું. અહીંયા બધા બહુ ડુંગળીયું બનાવતા હોય છે, ખેતરમાં, હોટલોમાં અને બધા ઘરોમાં પણ હવે તો બધા બનાવે છે ડુંગળીયું. હવે આપણે જે સંભાર મસાલો છે તે 2 ચમચી લેવાનો છે. આની જગ્યાએ તમે અથાણાનો જે આચાર મસાલો આવે છે તે પણ તમે નાખી શકો છો. આ આદુ મરચાંની પેસ્ટ છે 1 ચમચી. આવી રીતે મસાલા નાખીને ચમચાની મદદથી મિક્સ કરતા રહેવાનું કે જેનાથી આપણો જે મસાલો છે એ ચોંટી ન જાય. મગફળીના દાણા છે તેની પેસ્ટ બનાવેલી છે. આ જે કાજુ છે તેના પણ કટિંગ કરીને લેવાના છે, 20 ગ્રામ છે. આ ગોળ છે જે છીણીને લીધેલો છે 50 ગ્રામ છે. તે આપણે મિક્સ કરી લેવાનું. આવી રીતે બરાબર મિક્સ કરતા જ રહેવાનું કે જે તળિયામાં ચોંટી ના જાય. આવી રીતે એના જે ડુંગળી છે એના આવા નાના પીસ રહે છે અને બધું ડુંગળી અંદર મિક્સ થઈ જાય છે. હવે આપણે આ દહીં છે 300 ગ્રામ, આ મોડું દહીં લીધેલું છે. આને આપણે મિક્સ કરી લેવાનું ડુંગળીયામાં. દહીંનો ટેસ્ટ બહુ સરસ આવે છે અંદર. આવી રીતે મિક્સ કરતા રહેવાનું. હવે આ જે પાપડી છે એ 100 ગ્રામ લીધેલી છે. એને આપણે હાથથી ઝીણી કરી દેવાની, નાની બારીક કરીને પછી આપણે અંદર ઉમેરીશું. પાપડીનો પણ ટેસ્ટ સારો આવે છે. પાપડીને પણ આવી રીતે આપણે ચમચાની મદદથી મિક્સ કરી લેવાની. આવી રીતે આપણે જે ડુંગળીયું છે એ તૈયાર થઈ જાય છે. હવે આપણે એના અંદર લીંબુ નાખવાનું છે 1 ચમચી. લીંબુ નાખીને પણ આપણે એને મિક્સ કરી લેવાનું. આ પનીર છે. પનીરને આપણે છીણીને નાખવાનું છે. પનીરનો ટેસ્ટ પણ સારો આવે છે આના અંદર. આ સબ્જીમાં એટલા બધા મસાલા આવે છે કે એનો ટેસ્ટ સરસ લાગે છે અને શિયાળામાં તો આ સબ્જી બહુ સારી લાગે છે. અને બાજરીના રોટલા સાથે જ બધા ખાતા હોય છે, પરોઠા સાથે પણ ખવાય છે.
આવી રીતે પનીરને આપણે છીણીને નાખવાનું, મિક્સ કરીને પછી પાછું પણ થોડું પનીર નાખવાનું બાકી છે, પણ એને આપણે ચમચાથી મિક્સ કરતા રહેવાનું કે ચોંટી ના જાય નીચે. અને આવી રીતે બીજું પનીર પણ ઉમેરી દઈશું આપણે. આવી રીતે બધું છીણીથી પનીર ઉમેરવાનું. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે જે તેલ ઉપર દેખાય એટલે આપણે જે ડુંગળીઓ છે તૈયાર થઈ જાય છે. અને અંદર તેલ આપણે થોડું વધારે જ નાખવાનું હોય છે. હવે આ જે લીલા ધાણા છે એ આપણે ઉમેરીશું અંદર, જે 20 ગ્રામ છે. લીલા ધાણા ઉમેરીને આપણે મિક્સ કરી લેવાનું. આવી રીતે મિક્સ કરવાનું કે આપણે જે તળીએ ચોંટવું ના જોઈએ. જ્યાં સુધી તેલ બરાબર ના નીકળે ત્યાં સુધી આપણે કિનારમાં જ્યારે તેલ બરાબર દેખાય એટલે સમજવાનું કે આ સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આવી રીતે આપણી જે સબ્જી છે તૈયાર થઈ ગઈ છે. આવી રીતે જ આ સબ્જી તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.